जय श्री राम मित्रों। चलो काले आपणे प्राथमिक प्रक्रियाओनो उपयोग करी श्रेणिकनो शुं करेलो व्यस्त शोधेलो। तो मारी जे प्राथमिक प्रक्रियाओ छे ए हारमां थशे का तो स्तंभमां थशे। जो हारमां थाय तो शरूआत ए बराबर a * I थी करवी अने स्तंभमां करो तो ए बराबर a * I थी शुरुआत करवी। तो परीक्षा में तमारे गमे ते एक ज वस्तु करवानी, का तो हर करवानी का तो स्तंभ करवानी। हवे प्राथमिक प्रक्रियाओनो उपयोग करी श्रेणिक ए नो व्यस्त शोधो। तो शुरुआत आपणे 3.4 नो 15मो दाखलो એટલે નોટબુક માં 182મો દાખલો આવશે। લગભગ આવા 5 થી 6 દાખલા આવશે। આ દાખલો બરાબર ધ્યાન રાખજો અને આમાં एक नानी भूल पड़से तो आखो दाखलो खोटो पड़से એટલે बराबर शांतिथी समझो। चलो पहलो जे श्रेणिक छे एनो कैपिटल ए कहीश એટલે શરૂઆત હું આ રીતે કરું। ધારો કે कैपिटल ए बराबर 2 - 3 3 2 2 3 2 2 3 3 - 2 2। હવે शुरुआत कैથી करीशु a बराबर I * a શું લખીશું હર પ્રક્રિયા। આપણે જે ક્રિયા કરીશું એ શામાં કરીશું હરમાં એટલે શું લખ્યું a બરાબર I * a હર પ્રક્રિયા। ચલો હવે આપણે a મૂકીશું એટલે અહીંયા આવશે ઇમ્પ્લાઇઝ શ્રેણિકમાં 2 - 3 3 2 2 2 2 3 3 - 2 2 बराबर आ એટલે એકમ શ્રેણિક આવશે 1 0 0 0 1 0 0 0 1। હવે આના ક્રમ યાદ રાખજો। તો પહેલો અહીંયા 1 લાવવાનો એટલે પહેલો 1 લાવવાનો આપણે, પછી 1 ની નીચે 0 લાવવાનો અને પછી 0 લાવવાનો। आ नियम ध्यान रखजो। जो आ रीते तमे आडावड़ा घटको लावशो तो जवाब नहीं आवे। એટલે આ જે ડાબી બાજુ છે એ ડાબી બાજુને મારે એકમ શ્રેણિક બનાવવાનો એટલે આ ઓટોમેટિક તમારો a ઇન્વર્સ બનતો જશે। એટલે પહેલા અહીંયા 1 લાવવાનો, પછી 0 લાવવાનો, પછી 0 લાવવાનો, પછી અહીંયા 1 લાવવાનો, પછી 1 ની નીચે 0 લાવવાનો, પછી અહીંયા 0 લાવવાનો, પછી અહીંયા 1 લાવવાનો, પછી 0 ની સામે 0 લાવવાનો અને અહીંયા આગળ છેલ્લે 0 લાવવાનો। તો પહેલો 1 પછી 0 પછી 0 પછી 1 લાવીશું, પછી 0 ની સામે 0 પછી 0 પછી અહીંયા 1 0 ની સામે 0 અને 0। હું અહીંયા ક્રમ આપું તો આ 1 નંબર, આ 2, આ 3, આ 4, આ 5, અહીંયા આવશે 6, આ આવશે 7, आ आवशे 8 અને આ આવશે 9। એટલે આપણે કેટલી પ્રક્રિયાઓ કરવી પડશે 9 પ્રક્રિયાઓ કરવી પડશે અને 9 પ્રક્રિયાઓ કરીશું તો ધ્યાન એ રાખીશું કે કોઈ પણ પ્રક્રિયામાં ભૂલ ના પડે, કારણ કે આ પ્રકારના દાખલામાં વિદ્યાર્થીઓની સૌથી વધુ ભૂલ પડે છે। ચાલો હવે પહેલો મારે અહીંયા 1 લાવવો છે તો પહેલી હારમાંથી 2 શું કરું જો જોઈ કોમન કાઢું। तो पहली हार में अहिया 2 कॉमन काढू અને અહીંયા ક્રિયા બે બાજુ કરવાની। ટૂંકમાં મારે પહેલી હારને 2 વડે ભાગી કાઢવાના એટલે અહીંયા આવશે શ્રેણિકમાં 1 - 3/2 3/2 બરાબર શ્રેણિકમાં 1/2 0 0 * a। બીજી હાર એવી ને એવી 2 2 3 3 -2 2 0 1 0 0 0 1। तो पहलो શું લાવ્યો જો જોઈ પહેલો શું લાવ્યો 1 લાવ્યો જો આ 1 આવી ગયો એટલે આ 1 આવી ગયો આપણો। ચાલો જે આવશે એ હું રેડ પેન થી લીટો મારતો જઈશ। ચાલો હવે મારે અહીંયા 0 લાવવાનો જો અહીંયા 0 લાવવાનો। 2 નંબરમાં શું લાવવાનો 0। તો 2 નંબરમાં 0 લાવવો હોય તો પહેલી હારને -2 વડે ગુણો। પહેલી હારના દરેક ઘટકને -2 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરો। એનો અર્થ એવો થશે
કે પહેલી અને ત્રીજી હાર એવી ને એવી રહેશે, એટલે પહેલા લખી દઈએ આપણે. તો 1 minus 3/2, 3/2, 3 minus 2, 2. અહીંયા આવશે 1/2, 0, 0, 0, 0, 1 into a. ચલો હવે પહેલી હારને -2 વડે ગુણો અને બીજી હારમાં ઉમેરો. તો બીજી હાર જે છે એ આ રીતની છે. ચલો પહેલી હારને -2 વડે ગુણો, -2 વડે ગુણો, બિલકુલ ઉતાવળ નથી કરવાની. -2 વડે ગુણો અને -2 વડે ગુણો એટલે અહીંયા આવશે -1, 0 અને 0. ચલો 2 minus 2 એટલે અહીંયા બનશે 0. હવે અહીંયા આગળ આ 2 2 ગયા એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, 2 plus 3 એટલે અહીંયા આવશે 5. અહીંયા 2 2 ગયા એટલે 3 minus 3 અહીંયા આવશે 0. અહીંયા આવશે -1, 1 અને 0. ચલો આ કયો ઘટક આવ્યો જોવા જોઈ. આ 0 આવ્યો, આ બીજો ઘટક આવ્યો. ચલો પહેલો શું આવ્યો 1, પછી શું આવ્યો 0 એટલે આ 0 આવી ગયો. ચલો હવે અહીંયા શું લાવવાનો 0 એટલે ત્રીજો ઘટક 0 લાવવાનો. તો શું કરવું પડશે જોવા જોઈ. પહેલી હારને -3 વડે ગુણો. તો પહેલી હારને -3 વડે ગુણો. પહેલી હારને -3 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો ત્રીજી હારમાં ઉમેરો. એટલે ત્રીજી હારમાં ઉમેરો તો અહીંયા શું થશે, પહેલી ને બીજી હાર એવી ને એવી રહેશે. એટલે આપણે એ લખી દઈએ 1 minus 3/2, 3/2, 0 5 0 બરાબર 1/2, 0 0 -1 1 0 into a. ચલો આનું સાદુરૂપ આપો તો -3 plus 3 એટલે અહીંયા આવશે 0. ચલો આનો ગુણાકાર કરો એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે 9/2 -2 એટલે 9 - 4/2, 5/2. પછી અહીંયા આવશે -9/2 plus 2 એટલે -9 plus 4/2 minus 5/2. ચલો અહીંયા આવશે -3/2, 0 1. તો અહીંયા જોવા જોઈએ આ ત્રીજો 0 આવ્યો, આ 0 આવ્યો. જો તો પહેલો 1 આવ્યો, પછી 0 આવ્યો, પછી 0 આવ્યો. હવે શું કરીશું, હવે કઈ લાવીશું, અહીંયા 1 લાવીશું. જો આ ત્રીજો આવી ગયો, પહેલા 1 આવ્યો, પછી 0 આવ્યો, પછી 0 આવ્યો. હવે અહીંયા 1 લાવવાનો, 4 નંબરમાં અહીં 1 લાવવો હોય તો બીજી હારમાંથી 5 શું કરવા પડે, કોમન કાઢવા પડે. તો અહીંયા આગળ પહેલી હાર ને ત્રીજી હાર એવી ને એવી એટલે 1 minus 3/2, 3/2, 0 5/2 minus 5/2 બરાબર શ્રેણિકમાં 1/2, 0 0 અહીંયા એ આવશે -3/2, 0 1. ચલો બીજી હારમાંથી હું 5 શું કરીશ, કોમન કાઢીશ. કેમ કોમન કાઢવાના, પેલો 1 બનાવવાના ને આપણે. એટલે અહીંયા આવશે 0, અહીંયા આવશે 1, અહીંયા આવશે 0, અહીંયા આવશે અને -5 વડે ભાગો એટલે -1/5, 1/5 અહીંયા આવશે 0. એટલે અહીંયા હું લખીશ બીજી હારમાંથી મેં 5 શું કર્યા, સામાન્ય કર્યા. ચલો આ કયો આવ્યો જોવા જોઈ. આ 1 આવી ગયો તો આ 1 આવ્યો જો 4 નંબરમાં. હવે અહીંયા 0 બનાવીશ, અહીંયા 0 બનાવીશ. તો અહીંયા 0 બનાવવો હોય તો બીજી હારને કેટલા વડે ગુણવાના, -5/2 વડે ગુણવાના અને એ અનુરૂપ ઘટકો ત્રીજી હારમાં ઉમેરવાના.
તો અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો જરા. અહીંયા આવશે ઇમ્પ્લાઇઝ. ચલો અહીંયા 0 બનાવવાનો, એટલે હું અહીંયા લખીશ BGR ને -5/2 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો ત્રીજી હારમાં ઉમેરો. એટલે પહેલી હાર ને બીજી હાર એવી ને એવી, એટલે 1 -3/2, 3/2, અહીંયા આવશે 1/2, 0 0. ચલો 0 1 0 -1/5, 1/5 0. હવે બીજી હાર ને -5/2 વડે ગુણો, તો અહીંયા 0 -5/2, અહીંયા 0 અને -1/5 -5/2, અહીંયા આવશે 1/5 -5/2 અને અહીંયા આવશે 0. એટલે બીજી હારને મેં -5/2 વડે ગુણ્યા અને એ અનુરૂપ ઘટકો ત્રીજી હારમાં ઉમેરો, એટલે અહીંયા ઉમેરવાના. એટલે અહીંયા આવશે 0, અહીંયા આવશે 5/2, અહીંયા આવશે -5/2. તો આનો જવાબ હું લખી દઉં એકવાર કો, 0 0 -5/2. ચલો અહીંયા આગળ આટલું પતી જશે. ચલો હવે આને શું કરી જોવા જોઈએ, બીજી હારને -5/2 વડે ગુણ્યા અને એ અનુરૂપ ઘટકો ત્રીજી હારમાં ઉમેરો, એટલે અહીંયા આગળ આવશે આ બેનો ગુણાકાર, અહીંયા આવશે +-3/2, અહીંયા આવશે +0, અહીંયા આવશે +1. ચલો અહીંયા 5 5 જશે, એટલે 1/2 -3/2, એટલે -2/2 -1, એટલે અહીંયા રહેશે -1 -1. ચલો અહીંયા 5 5 જશે, એટલે અહીંયા આવશે -1/2 અને અહીંયા આવશે 1. તો અહીંયા જોવા જોઈએ કયો 0 આવ્યો, આ 0 આવી ગયો. તો પહેલા 1 લાવવાનો, પછી 0, પછી 0, પછી 1 લાયા, પછી 0 લાયા. હવે અહીંયા 0 લાવવાનો, જો અહીંયા 0 લાવવાનો, બરોબર. ચલો હવે આટલું કાઢું છું, ઉપર લખવાનું છે, આટલું જરા લેન્ધી થશે. હવે શું કરીશું, જો અહીંયા 0 લાવો છે, એટલે બીજી હાર ને ત્રીજી હાર એવી ને એવી લખો. એટલે અહીંયા આવશે શ્રેણીકમાં 0 1 0 0 0 -5/2 બરાબર શ્રેણીકમાં -1/5 1/5 0 -1 -1/2 1. ચલો હવે મારે શું કરવાનું જોવા જોઈએ, કઈ 0 લાવવાનો, અહીં 0 લાવવાનો. અહીંયા 0 લાવો છે, એટલે બીજી હારને હું કેટલા વડે ગુણીશ, 3/2 વડે ગુણીશ. બીજી હારને હું 3/2 વડે ગુણું અને એ અનુરૂપ ઘટકો પહેલી હારમાં ઉમેરું. તો બીજી હાર અહીંયા જે છે એ લખીશું અને આ પહેલી હાર છે. તો બીજી હારને 3/2 વડે ગુણો, એટલે 0 3/2 0 -1/5 3/2 1/5 3/2 અને અહીંયા આવશે 0 અને એ અનુરૂપ ઘટકો પહેલા ઉમેરો, એટલે 1 -3/2 3/2 1/2 0 0. તો અહીંયા જવાબ આવશે 1, અહીંયા આવશે 0, અહીંયા આવશે 3/2. ચલો આનો સરવાળો કરીશું, એટલે 1/2 -3/10, આનો લસા 10 આવશે, એટલે અહીંયા 5 - 3 એટલે 2/10, એટલે 1/5. તો આનો જવાબ આવશે 1/5. જો ફરી ચેક કરીએ આપણે, અહીંયા આગળ 1/2 -3/10 લસા 10 આવશે, એટલે 5 - 3 એટલે 2/10 1/5. ચલો અહીંયા આગળ 3/10 3/10 અને અહીંયા આવશે 0,
એટલે 1/5 3/10 0. હવે શું થયું જો અહીં 1 બન્યો, અહીં 0, અહીં 0, અહીં 0, અહીં 1, અહીં 0. હવે અહીંયા 1 લાવવાનો જો, અહીં 1 લાવવાનો. અહીં 1 લાવો એટલે શું કરવું પડે મારે? તો ત્રીજી હારને શું કરીશું? આના વ્યસ્ત વડે ગુણીશું. એટલે ત્રીજી હારને -2/5 વડે ગુણી કાઢો. ત્રીજી હારને -2/5 વડે ગુણો તો અહીંયા આવશે ઇમ્પ્લાઇઝ. ચલો પહેલી હાર એવી નહીં, 1 0 3/2. અહીંયા આવશે 1/5 3/10 0. ચલો આને ત્રીજી હારને -2/5 વડે ગુણો તો ત્રીજી અહીંયા 0 રહેશે. એટલે આ 0, આ 1, આ 0, -1/5 1/5 0. ત્રીજી હારને -2/5 વડે ગુણો એટલે આ 0, આ 0. અહીંયા આગળ આ 5 5 કેન્સલ થશે, 2 2 કેન્સલ થશે એટલે 1. અહીંયા આવશે 2/5. અહીંયા આવશે -1/2 -2/5. એટલે અહીંયા આવશે માઇનસ માઇનસ પ્લસ 1/5 અને અહીંયા આવશે -2/5. ચલો હવે શું કરીશું જોવા જોઈએ. અહીં 1 આવ્યો, અહીંયા ઇન્ટુ એ લખતા રહેવાનું. હા, ઇન્ટુ એ 1 આવ્યો, 0 આવ્યો, 0 આવ્યો, 0 આવ્યો, 1 આવ્યો, 0 આવ્યો, અહીં 1 આવ્યો, અહીં 0 આવ્યો. હવે અહીંયા મારે શું લાવવાનો? 0. તો અહીંયા 0 લાવવો હોય તો પહેલા બીજી અને ત્રીજી એવી ને એવી લખી કાઢો એટલે ભૂલ ના પડે. 0 1 0 0 0 1. ચલો બરાબર -1/5 1/5 0 2/5 1/5 -2/5 ઇન્ટુ એ. તો હું ત્રીજી હારને -3/2 વડે ગુણો. ત્રીજી હારને -3/2 વડે ગુણો. ત્રીજી હારને -3/2 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો પહેલી હારમાં ઉમેરું. તો અહીંયા આવશે જો 1, અહીંયા બનશે 0, અહીંયા બનશે 0. આનું સાદરૂપ આપો તો અહીંયા 2 2 જશે એટલે -3/5 પ્લસ 1/5 એટલે -2/5. તો અહીંયા આવશે -2/5. ચલો અહીંયા આગળ જુઓ -3/10 પ્લસ -3/10 પ્લસ 3/10 એટલે અહીંયા બનશે 0. અહીંયા જુઓ 2 ગયા 2 ગયા એટલે અહીંયા આવશે 3/5 ઇન્ટુ એ. એટલે જવાબ આવશે -2/5 0 3/5 -1/5 1/5 a 2/5 1/5 -2/5 ઇન્ટુ એ. તો આ તમારો શું થયો જોઈ, આ તમારો એકમ શ્રેણી થઈ ગયો. આ એ છે તો આ ફરજિયાત શું થાય? એ ઇન્વર્સ. માટે છેલ્લો જવાબ એ ઇન્વર્સ બરાબર -2/5 0 3/5 -1/5 1/5 0 2/5 1/5 -2/5. આ તમારો એ ઇન્વર્સ આવશે. તો દરેક દાખલામાં આપણે શું કરીશું? નિયમ શું છે? પહેલો 1 લાવવાનો, પછી 0 લાવવાનો, પછી 0 લાવવાનો, પછી 1 લાવવાનો, પછી આ 0 ની સામે 0, પછી અહીંયા 0, પછી અહીંયા 1, આ 0 ની સામે 0 અને અહીંયા આવશે 0. હવે જો ક્રિયા સ્તંભમાં હોય, ધ્યાન રાખજો મિત્રો, જો ક્રિયા સ્તંભમાં હોય તો પહેલો 1 અહીં લાવવાનો, પછી 0, પછી 0, પછી 1 અહીં લાવવાનો, પછી 0 અહીં લાવવાનો, પછી 0 અહીં લાવવાનો, પછી 1 અહીં લાવવાનો, અહીં 0 લાવવાનો અને અહીંયા 0 લાવવાનો.
તમારે પરીક્ષામાં ગમે તે એક જ ક્રિયા કરવાની, કાં તો હર પ્રક્રિયા કરવાની, કાં તો સ્તંભ પ્રક્રિયા કરવાની. તો તમારો A ઇન્વર્સ આવશે -2/5, 0, 3/5, -1/5, 1/5, 0, 2/5, 1/5, -2/5. ચલો હવે આના જેવા હોમવર્કમાં દાખલા આવશે, પણ આ દાખલા છે ને તમે શાંતિથી ગણજો, ઉતાવળ ના કરતા, નહીંતર આમાં ભૂલ પડશે. કારણ કે લગભગ આપણે 9 ક્રિયાઓ કરવાની હોય છે. તો આના જેવો જ હોમવર્કમાં આવશે 183મો દાખલો. મેં નોટમાં સ્તંભ પ્રક્રિયા કરેલી છે, જે તમારે લખ્યું હોય તો જોઈ લેજો. ચલો 183મો દાખલો આવશે 3.4 નો દાખલા નંબર 16. A બરાબર 1, 3, -2, -3, 0, -5, 2, 5, 0. એનો જવાબ જોઈ લેજો, ચોપડામાં આપેલો છે. પછી આવશે 184મો દાખલો 3.4 નો દાખલા નંબર 17. એ પણ એના જેવો છે, હોમવર્કમાં આવશે. પછી ઉદાહરણ 24, 185મો દાખલો, ઉદાહરણ 24. એની રકમ આવી છે, જુઓ. પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી નીચેના શ્રેણિકનો વ્યસ્ત મેળવો. એટલે આ રીતના દાખલા છે બધા. ચલો પછી 186મો દાખલો, 186મો દાખલો. એમાં આવું છે 3.4 નો દાખલા નંબર 18. જો ખાલી જગ્યા તો A અને B, કેપિટલ A અને કેપિટલ B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. જો ખાલી જગ્યા તો, હવે A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો બંનેનો ગુણાકાર શું થાય? એકમ શ્રેણિક થાય. તો જવાબ શું આવશે? AB બરાબર BA બરાબર I. તો જો ખાલી જગ્યા તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે, તો જવાબ શું આવશે? AB બરાબર BA બરાબર I. ચલો પછી એક એક્સ્ટ્રા દાખલો આવશે. જો f of x બરાબર, એક્સ્ટ્રા MCQ છે. જો f of x બરાબર x² + 4x - 5 અને કેપિટલ A બરાબર 1, 2, 4 - 3, તો f of A બરાબર ખાલી જગ્યા. અહીંયા મારે શું કરવાનું જોજો? f of A શોધવાનો છે. તો શરૂઆત હું આ રીતે કરું. f of x બરાબર x² + 4x - 5. અમારે f of A શોધવું, એટલે x ની જગ્યાએ A મૂકો. તો f of A બરાબર A² + 4A - 5. હવે A² શોધવો પડશે, તો એનો ઉપયોગ કરીશું. તો A² બરાબર શું લખાય? A into A. ચલો A એટલે 1, 2, 4 - 3. અહીંયા આવશે 1, 2, 4 - 3.
ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો પહેલી આર પહેલો સ્તંભ એટલે 1 પ્લસ 8, પહેલી આર બીજો સ્તંભ એટલે 2 માઇનસ 6, પછી બીજી આર પહેલો સ્તંભ એટલે 4 માઇનસ 12 અને 8 પ્લસ 9 એટલે અહીંયા આવશે 9 માઇનસ 4 માઇનસ 8 અને 17. તો અહીંયા લખીશું f ઓફ a બરાબર ચલો a સ્ક્વેર એટલે 9 માઇનસ 4 માઇનસ 8 17 પ્લસ 4. ચલો એ આવશે, એ શું આવશે જોવા જોઈએ, એ આપેલો છે તમને 1 2 4 માઇનસ 3. હવે આ શ્રેણિક છે, અહીંયા ખાલી 5 છે તો 5 ઇન્ટુ i એટલે આપણે જે 5 છે એને 5 ઇન્ટુ i લખીશું એટલે અહીંયા આવશે માઇનસ 5 1 0 0 1. ચલો આનું સાદુરૂપ આપો તો 9 માઇનસ 4 માઇનસ 8 17 પ્લસ 4 ને અંદર લો એટલે 4 8 16 માઇનસ 12 પ્લસ માઇનસ 5 0 0 માઇનસ 5. આનો સરવાળો કરો તો 9 પ્લસ 4 માઇનસ 5, 9 પ્લસ 4 માઇનસ 5 માઇનસ 4 પ્લસ 8 પ્લસ 0 માઇનસ 8 પ્લસ 16 પ્લસ 0 17 માઇનસ 12 માઇનસ 5. તો આનો જવાબ આવશે જો 9 4 13, 13 માંથી 5 જાય તો અહીંયા આવશે 8 4, અહીંયા આવશે 8, અહીંયા આવશે 0 એટલે જવાબ આવશે 8480.